આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે મિશન વિસ્તાર નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આજે રાજપીપળાના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા નર્મદા લાઈવ સાથે વાત કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીમાં શાનદાર દમદાર મહેનત કર્યા પછી આમ આદમી પાર્ટીના સંગઠનની અંદર નવી ઉર્જા આવે, નવો જોશ આવે, નવો પ્રવાહ આવે એ હેતુથી છેલ્લા લાંબા સમયથી મિશન વિસ્તાર પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આ મિશન વિસ્તાર અંતર્ગત તમામ જિલ્લાઓમાં જઈ કાર્યકર્તાઓને મળી આગામી દિવસોમાં પાર્ટીનું શું આયોજન છે, કેવી રીતે કામ કરવાનું છે, સંગઠનમાં કેવી રીતે નવી નિમણૂકો થવાની છે વગેરે બાબત માટે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આ મિશન વિસ્તાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તમામ તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા સૌ મહેનતુ અડીખમ કાર્યકર્તાઓ આ મિશન વિસ્તારમાં હાજર રહ્યા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા, નગરપાલિકાની જે કાંઈ ચૂંટણીઓ છે એમાં પૂરી તાકાતથી દમખમથી આમ આદમી પાર્ટી ઊભી રહે અને વધુને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તે માટેની કાર્યવાહી અત્યારથી ચાલુ કરી છે। બિલકુલ એ જરૂરી છે, સમયની માંગ છે અને આમ આદમી પાર્ટીની એ જ તો ખાસિયત છે કે રાહ જોવામાં માનતા નથી, મહેનત કરી અને સફળતા મેળવવામાં માને છે। ભાજપને જે કરવું હોય તે કરે, અમે તૈયાર છીએ લડવા માટે। ગુજરાતની જનતાને એક નવો સક્ષમ મજબૂત વિકલ્પ આપવા માટેની અમારી આ કોશિશ છે અને એમાં અમે નિરંતર પ્રયત્ન કરતા રહીએ છીએ। બિલકુલ જઈ શકાય। જે પણ વિધાનસભામાં નેતાઓ બેઠા છે ક્યાંક ને ક્યાંક એમનો ભૂતકાળ પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકેનો રહ્યો છે, તો સ્વાભાવિક છે કે નાની ચૂંટણીઓના માધ્યમથી જ મોટી ચૂંટણીઓ જીતી શકાતી હોય છે અને એટલા માટે આમ આદમી પાર્ટીનો ઇતિહાસ પણ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી જીત્યા પછી વધારે આવકાર, વધારે સ્વીકાર જનતામાંથી મળ્યો છે। તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી લડે અને જીતે એના માટેની તૈયારીઓ ચાલુ છે। ભાજપના આગેવાનો ખાલી નશાના કારોબાર સાથે નહીં, તમામ પ્રકારના 2 નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા, એ ચાહે અપહરણ કરવાની વાત હોય, લૂંટની વાત હોય, બળજબરીની વાત હોય, પડાવી લેવાની વાત હોય, બળાત્કારની ઘટના રાજકોટમાંથી ભાજપના નેતાઓની સામે આવી, તો ગુજરાતમાં તમામ પ્રકારના 2 નંબરના હલકી કક્ષાના અસામાજિક ધંધા કરનારા લોકો ભાજપ સાથે ડાયરેક્ટ સંકળાયેલા છે। થોડા દિવસ પહેલા સુરતમાંથી ગૃહમંત્રીનો ખાસ મિત્ર ડ્રગ્સ વેચતા પકડાયો। ગઈકાલે રાજકોટની અંદર ભાજપના 2 નેતા બળાત્કાર કરતા પકડાયા। તેના પહેલા 4 દિવસ પહેલા સુરતના કોર્પોરેટરે અપહરણ કરી અને ખંડણી માંગવાની ફરિયાદ થઈ। તો એ દર્શાવે છે કે ગુંડાઓ અને બદમાશોના સરદારો ભાજપની અંદર બેઠા છે।